જો ફાઇનલી હવે છત્રીમાં આવી ગયા છીએ અને હવે ભાગો જલ્દી વિડીયો બનાવવાનો. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. જો આજે છે ને નીલેશ લેવા ગયા છે ઝાડવા ને ફૂલ છોડ ને એવું બધું લેવા ગયા છે, કેમ કે હવે વરસાદ ફાઇનલી મસ્ત ચાલુ થઈ ગયો છે. તો આપણે દર વર્ષે કંઈક ને કંઈક થોડા ઘણા ઝાડ વાવીએ, તો એ બધું લેવા ગયા છે. તો હમણાં આવશે પછી હું તમને બધું બતાવું કે કયું કયું કલેક્શન બધું, મતલબ કયું કયું એ છોડવા ને બધું લાવે છે. જો નીલેશ છે ને પેલા ફૂલ ઝાડ ને બધું લેવા ગયો હતો ને, તો જો આવી ગયો આપણે વાવવાનું છે ને, હું કહેતી હતી ને તમને. જો આવી ગયા મસ્ત મજાનું. આ શેનું છે? આ લાલ જાંબુ છે. લાલ જાંબુ. લાલ જાંબુ ઓલા મોટા ના થાય જાંબુ. હા 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 જાંબુ એ લાલ છે. અચ્છા. પછી આ ગુલાબ ને હા કંઈ વાંધો નહીં, બધું નિકાળ ને પછી આપણે ઇન્ટ્રો કરશું બધા ઝાડવાનું. ગુલાબ મસ્ત લાવ્યા છો, સરસ. લો ગુલાબ છે મસ્ત. જો નીલેશ અને બાપભાઈ છે ને નક્કી કરે છે કે કઈ જગ્યાએ આ બધા જે લાવ્યા છે ને ઝાડવા એ બધા ક્યાં વાવવાના એ ડિસાઈડ કરવા ગયા છે, કે અહીંયા વાવીએ કે ત્યાં વાવીએ. એમાં ડિસ્કશન ચાલે છે બહુ મોટું, એટલે કહેવાય ને કે ડિસ્કશન થઈ જશે ને પછી આ બધું ત્યાં વવાશે. બોલો અત્યારે સાંજે 6 વાગે તાપ નીકળો, કંઈ નક્કી નથી. ડિપ્રેશન. જો આપણે છે ને કયા કયા છોડવા લાયા છે ને એ આપણે બતાવી દઈએ. જો આ છે ને ગુલાબ છે, આ દેશી ગુલાબ છે. આ દેશી ગુલાબ, આ મિક્સ છે. આ બંને હાઇબ્રિડ મિક્સ છે. બરાબર, હાઇબ્રિડ છે. બહુ મસ્ત ફ્લાવર છે. જો આ બી દેશી બી મસ્ત જ છે. દેશી 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 જેવું તો કંઈ ના છે. આ જાસૂદ છે. જાસૂદ છે. આ બધી કલમ છે કે પછી કલમ છે. કલમ છે. આ બધા ટિશ્યુ કલ્ચર જ છે. આ વિલાયતી છે, ઓલા ન મળે લાંબી ડાળખી વાળા, એ ગુલાબ છે. તો તમારી બર્થડે આવશે તો થઈ જાય. આ એ આજ કાપી લઈશ. આજ કાપીને મને આપી દઈશ ને. હા, એટલે ખર્ચો સીધું પરબારું, ખર્ચો જ નહીં કઈ. આ પછી આ તાઇવાન જામફળ છે. અચ્છા, એક જામફળી આપણે પેલી વાવી ઈ કઈ છે? ઈ છે. અચ્છા, પણ એ જામફળ બહુ સરસ થયા ને એટલે મેં પાછી લીધી. બે છે, હજી એક ક્યાંક છે. પછી આ છે ને આરી બીજી જામફળી, આ બંને તાઇવાન ના છે. આ તાઇવાન ની છે અને આ તાઇવાન ની એક ઓલરેડી લાવેલ છે. આ દેશી જામફળી. અચ્છા, આ દેશી જામફળી છે. ઓકે. પછી આ કેળ છે. કેળ કેટલી છે? 1 2 3 4 કેળ છે. 4 કેળ છે. પછી આ ડ્રમસ્ટિક છે એની બાજુમાં, સરગવો. અચ્છા, ડ્રમસ્ટિક. આ સરગવો, બરાબર. સરગવાના 2 લાગે છે ને? 3 છે આમાં તો. હા રે, ઓકે. 3 સરગવો, 4 કેળ. પછી આ લાલ જાંબુ. લાલ જાંબુ. લાલ જાંબુ થાય. લાલ જાંબુ એટલે મતલબ પેલા આપણે જાંબુ ના ખાઈએ. અચ્છા, સફેદ જાંબુ ન થાય? હા હા. ઓલા વચ્ચે કાળા કાળા દોરા જેવું હોય, એ જાંબુ થાય ને. એ આમાં રેડ કલર ના થાય, એકદમ મસ્ત. અચ્છા, લાલ. હા યાદ આવી ગયું. મેં કીધું લાલ જાંબુ કરે આ કેળ છે, બરાબર. અને આ ચોથી કેળ. અને શ્યામ તુલસી. શ્યામ તુલસી. લે વાહ, સરસ. લો આજે નક્ષત્ર ઈ સારું છે. જે એક્ચ્યુઅલી આવ્યા નહોતા ગાડીમાં, હજી કાલે છે ને ગુલાબ હજી લેવાના છે અને દાડમ લેવાના છે. દાડમ. અને બાપભાઈ જોયા હતા કે સરગવાની બહુ મોટા તો સિંગુ હતી. કાલે એવું લાગશે લઈ લેવાય ને તમારે. મને ખબર નહોતી, રસ્તામાં કીધું. અચ્છા, એવું. કાલે એવું લાગશે ને તો એ મોટો સરગવો છે ને એ જ ઉપાડી જીધું નાખ દઈશું. એવું છે તો આપણે ડાયરેક્ટ સિંગો જવા લાગે. સિંગો આવી ગઈ એવું કે સિંગો હતી. આખા રાતાણીમાં હરગવામ સિંગ નો હોય. અત્યારે ના હોય, અત્યારે ઓફ સીઝન કે એમાં ફૂલ હતો. મેં આમ જોયું નહીં. એટલે ઓલી 12 માસી હોય ને એટલે આવી ગઈ. તો થેલી હતી મોટી મોટી, હવે 5 કિલોની થઈ, 20 કિલોની થેલી આવી. કઈ નહીં, આ તુલસી જી લઈ આવ્યા ને એ બહુ સરસ કામ કર્યું બાપભાઈ. આજે છે ને સ્વાતિ નક્ષત્ર છે, એ દિવસે જે બી સારું કાર્ય, આજે વરસાદ વરસે ને એ ગંગાજળ સમાન હોય. ખબર બાપભાઈ તમને? બાપભાઈ કે હવે એ તો હવે નોલેજ નહીં. કેમ બાપભાઈ? જો કાલ સાંજે છે ને પેલા ઝાડ ને બધું લાયા હતા ને વાવવા માટે, ફૂલ છોડ બધાય. તો એ વાવવા માટે જો બાપભાઈ રેડી કરીને રાખ્યું છે. આમાં ગૌશાળાએ જસ્ટ પહોંચ્યા. નીલેશ ત્યાં ગાડી પાર્ક કરીને આવે છે. અને આ જો બાપભાઈએ બધા ખાડાની કરી નાખ્યું છે. જામફળી છે,
જામફળી અહીંયા વાવવાની છે. બાપભાઈ જોયું ખાડા કરી નાખ્યા બધે. અહીંયા કેળના ખાડા કર્યા. અહીંયા કેળ વાવવાની છે. નીલેશે કીધું હતું કે અહીંયા કેળ વાવવી છે એટલે જોઈને અહીંયા કેળના ખાડા કરી રાખ્યા છે. એટલે હમણાં વાવી દેશે. ક્યાં ગયા બાપભાઈ? ખાડા કરીને ક્યાં ગયા બાપભાઈ? ક્યાં છે બાપભાઈ? અહીંયા ક્યાંક જ હશે, એટલામાં હોવા જોઈએ ક્યાંક. મેં તો તે કીધું તું જો બધે ખાડા કરી નાખ્યા. રેડી કરીને રાખ્યું. આજે વરસાદ આવશે એવું લાગે નીલેશ? રેડ એલર્ટ છે અત્યારે, એક ટીપું નથી પડ્યું. નીલેશ કે છે કે આજે રેડ એલર્ટ છે બરાબર, તો વરસાદનું સવારથી એક ટીપું નથી પડ્યું. હવે જોઈએ હવે નીલેશ તાપ નીકળ્યો છે. જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ હા બરાબર છે. જુનાગઢના અમુક ભાગોમાં એટલે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રનો સાઉથનો ભાગ, આ બધું આજે રેડ એલર્ટમાં છે. અચ્છા, રેડ એલર્ટમાં છે બરાબર છે. હવે આપણે વરસાદની વેઇટ કરીએ. આમ તો આજે તાપ નીકળ્યો છે, જો લેટ્સ સી, જોઈએ. અહીંયા કઈ રસ કેળ રાખી છે, અહીંયા કેળ રાખી છે, ત્યાં કેળ રાખી છે. જો આપણે છે ને બાપભાઈ વાવવા લઈ ગયા છે, આપણે જઈએ ત્યાં. તો એ પ્લાસ્ટિક કાઢવું નથી? આ ખાટલે આ સાઈડનું તો હુકાઈ જાય એવું? તો પછી પ્લાસ્ટિક રહે તો પછી નુકસાન ન કરે? દોર્યું કાઢ નાખો. તળિયું કાઢી નાખ્યું તો આમને રહેવા દેવાનું. તો પછી એ તો થોડો એનો વિકાસ થાય બાપભાઈ. પ્લાસ્ટિક કાઢી નાખો ને. હુકાઈ જાય તો એવું? હુકાઈ દે પવન વળે ને. હા, અડધું કાઢ નાખો. એ તો પછી કાઢી નાખશું પ્લાસ્ટિક, હે ને એકવાર થઈ જાય પછી. એ કાંઈ હેઠો ખાડો કરે સાકું મારતો પછી કાઢી નાખશું. એ વાત છે. અત્યારે પવન બહુ છે, મસ્ત છે જો. આદત નીકળ્યું હોય તો. હે કાલ તો નહોતું આ ફૂલ, હે ને? ઘાસ વવાઈ ગયો. એ ગુલાબ ગુલાબી વવાઈ ગયું છે મસ્ત સરસ મજાનો. આ રીતના બાંધો એટલે પેલો પવન વાવાઝોડા જેવું આવે તો વાંધો ના આવે કા બાપભાઈ? એ વાત સાચી. અહીંયા બધી ગાયો છે આપણી. ગોરે કલ્યાણી, આ નેટ આવી ગઈ તો હરખાઈ આવતી નથી. એ કઈ ગાય પુંજાભાઈ આમાં દેખાતી જ નથી. કહું નેટ આવી ગઈ ને પેલા તો મસ્ત દેખાતું. ગાયો હરખાઈ દેખાતી નથી. આ જો આ દેશી ગુલાબેન. સરસ લાગશે હો બાપભાઈ, ગાર્ડન જેવું થઈ જાય. કેમ? આ દેશી ગુલાબ છે કા? પેલું તો ઓલું થોડું હાઇબ્રિડ હતું. આ હાઇબ્રિડ હતું. આ દેશી ગુલાબ છે. આ દેશી છે. હા બરાબર. એવું
અરે આપણે ગયા સાલ ખબર ત્યાં વાવ્યા હતા પેલી બાજુ દરવાજા આગળ, તો ત્યાં ગાયોએ પગ મૂકીને બધું તોડી નાખ્યું એની ઉપર. એને ખબર પડે તો આપણે થયા જ નહીં. ખબર છે ઓલા વાવ્યા હતા એ? હા, મોટા વાવ્યા હતા ગયા સાલ, પણ એ થયા જ નહીં. ગાયો છૂટી થઈ જાય ને ત્યારે એટલે ચરવા લઈ જતા તે ખબર ને, એની ઉપર પગ મૂકી દે. કેળ છે ને? હા, કેળ જ છે. નાના કાલ ખબર ને સાંજે વાવાઝોડું કેવું ઉપડ્યું હતું બાપે, એવું ઉપડે તા તો પડી જાય. તો નાના છોડ છે એવું. બાપે મરચું પેટનું મરચું વાવી દીધું. ગઈ વખતે આપણે કેળ વાવી હતી પણ થઈ નહીં કા બાપભાઈ? આ વર્ષે થઈ જાય તો. હા, ઓલી બાજુ વાવી હતી ને આપણને ખબર નહોતી ત્યાં પાણી ભરાય. જો અહીંયા તો આપણે ભરાતું જ નથી ને. આ જ વખતે ક્યાં એટલો વરસાદ છે બાપભાઈ. આ જ વખતે એટલો વરસાદ જ નથી કઈ ઉપાધિ. ઓલું ઝાડ નહીં થાય ને આ ઝાડ નહીં થાય ને. આ જ વખતે થાય જ છે, બધું થવાનું છે આ જ વખતે. બસ થોડો ઘણો વરસાદ આપી દે એટલે આ શાંતિ છે. જો મસ્ત સોયાબીન અમારે ICU માંથી નીકળી ગયા બહાર. ICU માં વયા ગયા હતા સોયાબીન કા બાપભાઈ? આ ચોથી. ત્રણ વાવી ને? હા, 1 2 3 4. આમાં કેટલા ટાઈમે કેળા આવશે બાપભાઈ? વર્ષ દિવસ પછી આવશે. ઓહ, બહુ રાહ જોવાની તો. કઈ વાંધો નહીં. હા, પણ વાંધો નહીં, ધીરજના ફળ મીઠા હોય એટલે કઈ વાંધો નહીં. ફળ મળશે આપણને. વરસ દિવસ. આ જો પપૈયામાં હું વેઇટ જ કરું છું. તમે પેલી પ્રોસેસ કરી જ ને, પછી રાત જોવું શું થાય એનું રિઝલ્ટ શું આવે. જો આ પેલી પ્રોસેસ કરી હતી ને વચ્ચે, ક્યાં વહી ગઈ પાછા. એક તો આટલી ઉંમરના છે ને તો સ્પીડી બહુ, 2 સેકન્ડમાં ક્યાંય પહોંચી જાય. જો જામફળી આવે છે. જામફળી છે ને એ તો હું આવી ને તરત જ મેં જોયું. મેં કીધું આ તો ફટદેરાના. મેં કીધું જો અમને ખાડા કરી લીધા. નીલેશને કહું, મેં આવીને તરત જ જોયું. બધે ખાડા ને બધું રેડી રાખી દીધું. ખાલી હવે વાવવાનું જ બાકી. કીધું તું ને નહીતર વાવી દે કે મારે વિડીયો બનાવવો છે એટલે કરતા નહીં કઈ. તો કઈ ન હોવા જતી પેલા બીજી છે જામફળી, સરસ મજાની. છે ને મસ્ત મજાની જામફળી વાવી દીધી. બે સરસ. હવે આજે વરસાદી અંધાર્યો છે. બધામાં ટેકા રાખી દીધા છે એટલે વાંધો નહીં આવે. 2 જગ્યાએ ઓલામાં બાંધવાનું બાકી રહી ગયું, 2માં બાંધવાનું બાકી રહી ગયું બાપી. બાકી તો તમે ટેકા બાંધી દીધા છે. જાંબુ એની લેસ જાંબુ અહીંયા વાવું છે. આ બે ની વચ્ચે વાવી દેવાય ને કહું. અહીંયા જો અહીંયા, પણ પછી તો આ હોરી ન ખાય ને. જાંબુ જાંબુ માટે એકાદો નક્કી કરવાનું હતું ક્યાં વાવવાનું કા બાપભાઈ. એટલે પૂછતા હતા ક્યાં વાવવું જાંબુ નિલેશભાઈ. એટલે હવે નિલેશે કીધું કે અહીંયા વાવી દો એટલે અહીંયા સારું પડશે એમ. કેમ કે અહીંયા તો બધું હવે પેક થઈ ગયું છે ઓલમોસ્ટ. અને અહીંયા થોડું અમારે શું
પેલું કટર કે એવું કંઈ આવે ને તો અહીંયા જગ્યા રાખવી પડે થોડી ઘણી. એટલે અહીંયા તો બધું પેક થઈ ગયું હવે. જો હવે જાંબુની કલમ લેવા ગયા છે. પછી અહીંયા એ છે ને મૂળ છે બાપભાઈ, જોજો તો પછી આ જાંબુ થવા દે. આ છે ને મૂળ છે આમાં, હે આના અહીં છે. આ કયું છે ઝાડ? તો આ ખાખરાના મૂળ અહીં છે અહીંયા સુધી. મેં એટલે જ કીધું ઓલો રાવણો છે ને ત્યાં બાપભાઈ, એ ત્યાંથી કાઢીને બીજે લગાવો હોય, જે કરવું એ કરી નાખજો. કેમ કે રસોડામાં અંદર પેલામાં ઝાડમાં પછી રસોડામાં અંદર મૂળ આવે ને એના ખાલી પ્રોપર્ટી બગડે ને. હવે અમારે જાંબુ સ્પેશિયલ લાલ જાંબુની તૈયારી થાય છે. લાલ જાંબુ કઈ રીતના વાવવાની, ક્યાં વાવવા એ નક્કી થઈ ગયું ફાઇનલી. જો વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો. ફટાફટ વાવી દઈએ એટલે હું વિડીયો બનાવીને અંદર વહી જાઉં. બાપભાઈ આપણે પલ્લી જવું હોય, જલ્દી કરજો. હવે વરસાદ ચાલુ જ છે, વિડીયો તો બનાવવાનો. વરસાદ આવે કે ભલે આવે, વરસાદ આવે તો જો ઝાડ નીચે બેસીને વિડીયો બનાવું, વિડીયો તો બનાવવાનો. બાપભાઈ દાંત કાઢે. બાપભાઈ કે આ બેને નવું ચાલુ કર્યું. હજી હું બાકી છે સરગવાને તુલસી. આ રેડો વહી જાય પછી આપણે કરીએ બાપભાઈ કંઈક. આમાં તો હાવ પલ્લી જવાય. જો ખરા હવે ત્યાં ઝાડ નીચે વરસાદ આવે તો મને નિલેશ લેવા આવે. નિલેશ પાસે છત્રી મંગાવી છે, નિલેશ આવે જ લેવા. પણ આપણે વિડીયો તો બનાવવાનો જ, ગમે એ થાય વિડીયો બનાવવાનો એટલે બનાવવાનો છે. દાંત કાઢે. જલ્દી આય નિલેશ, જલ્દી આય. મારો મોબાઈલ ને હું ને પલ્લી જાઉં છું. ફાઇનલી આવી ગયા છત્રીમાં. જો મોબાઈલ પલ્લી છત્રીમાં આવી ગયા છીએ. હવે ભાગો જલ્દી. નિલેશ વિડિયો બનાવવાનો. હજી ઓલા ડ્રમસ્ટિક વાવવાની એ પછી બાપાને કીધું મેં, બાપા આ વરસાદ રેડો વયા જાય પછી હો, પછી વાવજો. હા એ તુલસી ને મારે વિડિયો બનાવવો છે. અહીંયા હું વાવવાનું છે હવે? સરગવો. હા અહીંયા જો અહીંયા સરગવો અહીંયા વાવે તો અહીંયા હું પેલું ગૌમૂત્ર ને બધું આવે ને, પાણી પાવે છે ને પાણી પાવું ને. આપણે મેઇન સુવિધા એ કરવી પડે, પાણી ન પાવવું પડે ને. કોઈ માણસ હોય કે ના હોય તો ઉપાધિ ન રહે. વાથી સરળ મૂકે એટલે ઓલું આખું પવાઈ જાય. એ મેન્યુઅલી પણ ઓટોમેટિક. કેવા ઉચ્ચાર પ્લાસ્ટિક કે હું રાખી દઉં અત્યારે, પછી છે ને પ્લાસ્ટિક કાઢી નાખશું ખાડો કરીને. એટલે પ્લાસ્ટિક રાખી દઈએ. પેલા ચોટી જાય ને મૂળિયા નીચે ચોટી જાય ને, અત્યારે આખું ખોલાય નહીં, નહીં તો થાય નહીં. પછી છે ને કે કાઢી નાખશું. અત્યારે પાછું આપણે પવન એ બહુ આવે ને એટલે. સરગવો વવાઈ ગયો. હાલો હવે સરગવા 2 છે ને? 3 છે. કાકા રિક્ષા નથી ને કતો ઓયલા હતા કાલ ઉતરલી એવા તો એ સિંગુ હોતો. એવું? હા. તો તમે રિક્ષા લઈને ગયા હોત તો વધારે લઈ આવત ને. હજી એક્ટિવા લઈને ખોટા ગયા લેવા. પણ હજી જવાનું જ છે ને. હજી તારે હું દાળમડી ને એવું બધું લેવા જવાનું ને, ત્યારે લઈ આવશે બાપભાઈ. બીજો અહીંયા વાવે છે ને. તો ન્યા ઓલા પેલા તુલસીજી વાવવાના હતા ને બાપભાઈ, શ્યામ તુલસી અહીંયા વાવ્યા હોત તો. તુલસી ક્યાં વાવો છો? તુલસીની એક જગ્યા બદલવી પડશે. તુલસીજી એની બાજુમાં વાવો ને, તુલસીની બાજુમાં તુલસી બાપભાઈ. તો વાંધો નહીં. તુલસી અહીંયા વાવી દેવાય. અહીં જગ્યા છે મોટા, અને 16 કલાક પાણી અડ્યાથી હોઈ જાય. પાણી ઓછું જાય ને. બીજો એ વવાઈ ગયો. મસ્ત લાગશે બધું હો. થઈ જાય ને એટલા તુલસી તો એટલા મસ્ત વન જેવા થઈ ગયા છે. કા બહુ જ મસ્ત થયા છે. એ તો કહું બહુ જ મસ્ત થયા તુલસી. પાછા બીજા થશે. શ્યામ તુલસી આજે લેવાને બહુ મસ્ત કામ કર્યું તમે લોકોએ. આ ત્રીજું
કઈ હતી લઈ આલ્યો આ ભાઈ વહી ગયા ફાઇનલી જો મસ્ત તાપ નીકળો છે તો બાપભાઈ વરસાદ આવશે બપોર પછી શું લાગે હે કઈ લાગતું નથી બોલ જ નહીં ગમે એટલા સવાલ જવાબ કરો ને એને વાવવામાં જોયું છે એવું નથી એ વાવતા હોય ને તો હું હળી કરું હું પૂછું કે આ બાપભાઈ આમ બાબત બેન બોયલા જ કરે બેન સવાલ જવાબ કર્યા કરે તો મસ્ત વાવી દીધું આ ડબ્બી છે ની જવા દેવી પ્લાસ્ટિક ક્યાંથી આવ્યું આપણે પ્લાસ્ટિક પાવડર ની ડબ્બી છે ઓકે ફેંકી લાગે છે અહીંયા છે ને આ શ્યામ તુલસી ક્યાં ગયા શ્યામ તુલસી વાવવાના છે એટલા એક છેલ્લું થઈ જશે બાપે લીમડા તો એવા વાવી દીધા હતા ને તે દિવસે વાવ્યા હતા જો એવા મસ્ત થઈ ગયા જ ને મૂળિયા બેહી ગયો મસ્ત બધું હવે આ ફાઇનલી આજ તુલસી માતા વવાઈ ગઈ શ્યામ તુલસી હે ને બાપૈયા એક માંથી અહીંયા સુધી આપણે 1 વીઘાનું વાવ્યું છે આ જો અહીંયા આ જેનો માળો છે અહીંયા નીલેશ જો આ શેનો માળો હોય છે જો બુલબુલ માળો અચ્છા ત્યાં સમીમાં માળો બનાવ્યો હોય બાબા અહીંયા ઉડી ગયા હોય માળો છે પણ બચ્ચા ઉડી ગયા સમીનું ઝાડ છે આપણે સમીમાં ફ્લાવર એ એટલા મસ્ત આવ્યા જો બહુ મસ્ત ફ્લાવર આવ્યા આ બહુ મોટું થાય ને તો જ આવા ફ્લાવર ને બધું આવે ઘરે મેં વાવ્યું હતું કુંડામાં ઘરે વાવેલું હતું મેં આ સમીનું ઝાડ કુંડામાં વાવ્યું હતું પણ કંઈ એમાં પછી પેલો વિકાસ જ ના થાય એટલું ને એટલું ને એટલું એટલું પછી અમે છે ને અહીંયા વાવ્યું નીલેશ કે આપણે વાડીએ વાવી દઈએ ત્યાં વાડીએ વાવ્યું ને તો જોઈએ એની હાઈટ એમાં ફ્લાવર આવે મસ્ત થઈ ગયું હે ને કેટલી હાઈટ થઈ ગઈ નીલેશ જો નીલેશ બાજુમાં એનથી ઉપર છે હા એમાંય ટેકો દેવો પડે એવું લાગે છે બાપા આ સમી પડી જાય આમ આડું થઈ ગયું જો પલમમાં પાછા લીંબુ છે કા ભાઈ આમ કરો તો છરી લીંબુ બતાવો તો આમાં આર્યું લીંબુ આમાં લીંબુ છે જો મસ્ત લીંબુડી ઓલરેડી આપણે અહીંયા છે જ ને પણ ત્યાં વધારે પાણી મળે છે ને એટલે થતું નથી ત્યાં છે ને પાણી વધી જાય છે ત્યાં પાણી વધી જાય ને એટલે કે બાપભાઈ કે અહીંયા વાવીએ ને તો પાણી ઓછું મળે ને તો લીંબુ થાય હવે જોઈએ કેમ કે હર વખત બાપભાઈ જતા હોય ને એને ત્યાં એટલે અમે લીંબુ મંગાવીએ એમને ત્યાં મોટો બાગ છે લીંબુનું એટલે લીંબુ મંગાવીએ તો અહીંયા લીંબુ થઈ જાય તો ઉપાધિ નહીં ને બાપભાઈને લઈ આવવા નહીં આપણા માટે કા બાપભાઈ થાય થાય બાપભાઈ વાવી ને એટલે થાય એટલે તો લીંબુ વાળા જ લઈ આવ્યા કા બાપભાઈ કલમ દાડમડી બે છે ને એક આ દાડમ એક છે અત્યારે આ બે લઈ આવ્યા ને અને એક તો આપણે ઓલરેડી મસ્ત થઈ જ ગઈ ત્યાં આગળ એટલે તો એમ થયું ને 3 દાડમ સાચી વાત છે મસ્ત થાય છે રાખી દે પણ આમાં હું જે ખિસકોલા છે ને તોડી નાખું ખાય ને એના નસીબનું એ ખાય બધાય પોતપોતાના નસીબનું ખાય
એટલે મેં એક એના માટે જ રાખી છે બધા અહીંયા હચવાય. પણ તને આ નલ લખી દેવું પડે કે અહીંયા પક્ષીઓ માટે આ છે, અહીંયા ગેટ આગળ લખી દેવું કે આ પક્ષીઓ માટે. એટલે છે ને વાંચી પક્ષીઓ એમ વાંચીને ખાય કે આ અહીંયા અમારું જ છે, આ નહીં અડવાનું, આ તો કે આ અમારું. જામફળમાં એવું હતું એટલે જ પાછી 2 વાવી. જામફળ ખાઈ જાય. સાચી વાત છે. જેના નસીબનું જે હોય એ જ ખાવાના. ગમે એટલી મહેનત કરો વધશે ને એ આપણું, બાકી બધું એ લોકો. આજે આ ફૂલ ઝાડ વાવીએ ને એનો આજે 3જો દિવસ છે. 2 દિવસ થયા લઈ આવતા હતા અને 2 દિવસ થયા બધું વૃક્ષારોપણ થતું હતું અમારે. હવે જે ફાઇનલી આજે છેલ્લો દિવસ છે, હવે ક્યાંય જગ્યા બી નથી. ઓપ્સો આજ વખતે બધું જ મસ્ત વ્યવસ્થિત થઈ જાય. ગઈ વખતે તો બહુ વરસાદ ને બધું આવ્યું હતું ને તો ઘણું છે ને આમ તણાઈ જતું રહ્યું હતું ને બધું બહુ નુકસાની થઈ હતી. આજ વખતે તો થોડું બધું બાકી રહી ગયું હતું ને વાવવાનું, એ જ વાવ્યું છે. બાકી તો ક્યાંય જગ્યા જ નથી હવે અમારે, બધું પેક થઈ ગયું. આટલી કટરની જગ્યા, હા એ તો મેં કાલે કીધું કે અહીંયા કટરની જગ્યા આ છેલ્લી દાડમડી છે. હવે આ લાસ્ટ છે દાડમડી. હજી એક જાસૂદ છે કા? જાસૂદ, રેડ જાસૂદ લઈ આવો ને, દેશી. બસ હવે તો જાસૂદ જ છે. મોટું થઈ ગયું મસ્ત મજાનું. દાડમડી આપણી પવનતી. દાડમડીમાં બાપા ઓછું પાણી જોઈએ. ફૂલ ખરી જાય એટલે દાડમ બેસે નહીં, ફૂલ ટાઈમે પાણી ના જોઈએ. લાલ જાસૂદ છેલ્લું વવાઈ ગયું હે ને, છેલ્લું બાકી હતો એ લાલ જાસૂદ વવાઈ ગયો ફાઇનલી. અને આ વૃક્ષારોપણ હવે સમાપન થશે. ખબર ભાઈ 3 દી થયા કાર્યક્રમ ચાલુ છે. રોજ આ વાવવું નોલું વાવવું લઈ આવે. હવે કઈ બાકી નથી રહ્યું ને, હવે જગ્યા જ નથી હે ને બાપભાઈ. હવે ક્યાં વાવવું? ફાઇનલી હવે છે ને બધા જ ઝાડવા ને બધું જ મસ્ત મજાનું વવાઈ ગયું છે. અને એકદમ કહેવાય ને કે વરસાદ બી અંધાર્યો છે. આવશે વરસાદ જો. એટલે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમારા ગૌશાળામાં કે અમારી વાડીમાં જે બી મતલબ નાના જે બી કાર્યક્રમ કે પછી કોઈ બી એક્ટિવિટી થતી હોય કે કોઈ બી વસ્તુ કંઈ નવીન આવી હોય તો અમે તમારી જોડે શેર કરીશું. અને તમે સપોર્ટ કરતા રહેજો તો અમારી ચેનલ બી ગ્રો કરશે, અમારી ગૌશાળા બી ગ્રો કરશે, અમે બી ગ્રો કરશું. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.